નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદારશ્રી દ્વારા જુગતરામ દવે પે સેન્ટર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાની આકસ્મિક મુલાકાત લીધી। પ્રિન્સિપાલ પાસેથી શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પૂછપરછ કરી માહિતી મેળવી। લખતર મામલતદારશ્રી આર પટેલ દ્વારા નેકોટ પાસે આવેલ જુગતરામ દવે પે સેન્ટર શાળામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી। મામલતદારશ્રી દ્વારા જુગતરામ દવે પે સેન્ટર શાળા નંબર 2ના પ્રિન્સિપાલ ભરતભાઈ જીસડિયા પાસેથી શાળામાં કેટલા વિદ્યાર્થીનીઓ છે તેની માહિતી મેળવી હતી। સાથે મધ્યાહન ભોજન યોજનાના રસોડાની મુલાકાત લઈ ખાવા પીવાની ચીજવસ્તુઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે રસોડામાં પડેલી ચીજવસ્તુઓ આઉટ ઓફ ડેટ થઈ છે કે કેમ તે ચેકિંગ કરવામાં આવ્યું હતું। સહિત ઘઉં ચોખા સહિતની વસ્તુઓની ક્વોલિટી ચેક કરવામાં આવી હતી। સાથે દરરોજ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ મેનુ મુજબનું જમવાનું બનાવવામાં આવી રહ્યું છે કે એમ તેની માહિતી મેળવી હતી। સાથે વિદ્યાર્થીઓ જે જગ્યાએ જમાવે છે તેની વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી। સાથે વિદ્યાર્થીઓ પાસેથી જમવાનું કેવું બને છે તે પણ તેમના દ્વારા જાણવામાં આવ્યું હતું। તેમની સાથે પ્રિન્સિપાલ ભરતભાઈ જીસડિયા, લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મધ્યાહન ભોજન યોજના પ્રકાશભાઈ મહેતા સહિત મધ્યાહન ભોજન યોજનાના સુપરવાઇઝર પણ જોડાયા હતા અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને જે જમવાનું મળી રહ્યું છે તે વ્યવસ્થિત અને સરસ છે અને વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ભાવે છે તે જાણકારી મેળવી તેમના દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।